વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું કંટોલાનું શાક. કંટોલાનું શાક બનાવવા માટે તેના 2 ફાડા કરી તેના અંદરના બીજ આપણે કાઢી લઈશું. અને તેને આપણે સારી રીતે કટ કરી લઈશું. તે જ રીતે આપણે બધા જ કંટોલાને સારી રીતે કટ કરી લઈશું. તો બધા જ કંટોલા કટ થઈ ગયા છે. કંટોલાનું શાક બનાવવા માટે આપણે લસણ, કોથમીર, ડુંગળી અને આદુ અને કંટોલા જોશે. ત્યારબાદ ગેસ ચાલુ કરી તેની માથે એક પેન મૂકીશું. પેન ગરમ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સારી રીતે કટ કરી લઈશું. લસણના પણ નાના નાના ટુકડા કરી લઈશું. આદુને સારી રીતે ખમણી લઈશું. ત્યારબાદ પેનમાં આપણે થોડુંક તેલ એડ કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રાઈ એડ કરીશું. તેમાં જીરું પણ એડ કરીશું. થોડીક હિંગ પણ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે લસણના ટુકડા પણ એડ કરીશું. તેમાં ડુંગળીના ટુકડા પણ એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં આપણે કંટોલા એડ કરી દઈશું.
ત્યારબાદ કંટોલાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તેમાં સ્વાદ અનુસાર નમક પણ એડ કરીશું. થોડીક હળદર પણ એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેમાં આપણે થોડો ગોળ પણ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે લસણની ચટણી પણ એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેમાં આપણે જીરું પણ એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તેમાં ઉપરથી કોથમીર પણ એડ કરીશું. તો આપણું કંટોલાનું શાક બનીને તૈયાર છે. હવે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં.